તો ભાઈ ફૂટી ગયા, મને તો આવીને આવી આખો દિવસ મારી સામે બોલ્યા કરે, કોઈ દિવસ મંદિરે જાય નહીં. આ ચર્ચા ચાલે ને એમાં બરાબર જન્માષ્ટમીનો તહેવાર આવ્યો. જોજો આખી વાતનો ભાવ સમજજો. એટલે પછી હાહુ માએ કીધું, એ આજ તો આઠમ જેવો તહેવાર છે ને આખા ગામની ઓવારું આવે અને તું તો આખો દિવસ ઘરમાં કોઈ દી મંદિરનું પગથિયું ચડતી નથી. કોક દિવસ આય તો તને ખબર પડે. એટલે બહુ બેટાએ કીધું કે હાલો બા કાંઈ વાંધો નહીં, હું આવીશ. એટલે પછી સાસુ ને વહુ બે રાત્રિના 12 વાગે ઠાકોરજીને દર્શન થાય અને પલનામાં ઝુલાવે. એટલે બધા સાસુ ને વહુ બે દર્શન કરવા માટે ગયા. દર્શન કર્યા સવારે ઘરે આવ્યા. એટલે વહુએ સાસુમાને કીધું કે બા એ બોલ હવે મુંગલી એ બા આપણે કાલે ગયા હતા ને મંદિરે દર્શન કરવા. હા કાલે આઠમનો તહેવાર હતો ને આપણે બે દર્શન કરવા ન ગયા. એ અતિ મોટો ઉપકાર કર્યો તે જિંદગીમાં પહેલી વાર મંદિરના પગથિયા ચડી અને એમાં તો મંદિરે ગયા 50 વાર બોલી. તારું શું કહેવાનું થાય છે કે બા આપણે મંદિરે ગયા દર્શન કરવા તો આપણે ઠાકોરજી ઝુલાવતા હતા ખબર? હા તો એ ઠાકોરજીને મેં ઝુલાવ્યા ને તો ઠાકોરજી મારી સામે હસતા હતા. ઓહો હો ખોટા બોલી, એક નંબરની ખોટા બોલી. જિંદગીમાં પહેલી વાર મંદિરે આવી અને ઠાકોરજીની સામે હસે, સાવ ખોટા બોલી. આવું તો ગામમાં કોઈ ખોટા બોલું નહીં. ના ના બા હું સાચું કહું છું, મેં ઠાકોરજીને ઝુલાવ્યા ને તો ઠાકોરજી મારા સામે હસતા હતા. એ રેવા દે કાંઈક તો માપ રાખ, કાંઈક તો માપ રાખ. નહીં બા બહુ સાચી ખરેખર બા. ઠાકોરજીને મેં આમ ઝુલાવ્યા તો ઠાકોરજી મારા સામે હસતા હતા. એ અમારી તો જિંદગી વહી ગઈ, અમે તો 70-80 વર્ષના થયા અને એક કોઈ આઠમે ઠાકોરજીને ઝુલાવા જાય છે. અમારા આમ કોઈ દી દાંત નો કાઢ્યા, તું તો જિંદગી પહેલી વાર આવી અને તારા સામે ઠાકોરજી હસે. રેવા દે, ખોટું બોલવામાં કાંઈક તો માપ રાખ. અને અહીંયા વહુ બેટા કે નહીં બા હું સાચું કહું છું, ઠાકોરજીને મેં ઝુલાવ્યા ને તો ઠાકોરજી હસતા હતા. પછી હાહુમાને અંદર જે પડ્યું હતું ને બહાર આવી. પછી હાહુમાએ કીધું કે રેવા દે, હાવ ખોટા બોલી છો, એક નંબરની ખોટા બોલી છો તું. કોઈ દી ઈ ઠાકોરજી દાંત નો કાઢે, પિત્તળની મૂર્તિ એ કોઈ દિવસ દાંત નો કાઢે. અને હવે વહુનો જવાબ સાંભળજો. ઈ કે બા તમને ભગવાનમાં ભગવાન દેખાતા જ નથી અને હજી તમે પિત્તળની મૂર્તિ જ સમજો છો તો હું કામે મંદિરે હડિયું કાઢો છો? સમજાય છે? ભગવાનમાં ભગવાન હોવાનો ભાવ હોવો જોઈએ તો જ મંદિરે જવાય. આ બધા વ્રજવાસીઓ દર્શન કરવા માટે આવ્યા અને અહીંયા વ્રજવાસીઓ બધા દર્શન કરે છે. દર્શન કરતાની સાથે ભાન ભૂલાઈ ગયું છે. સારા એ ગોકુલને શણગારવામાં આવ્યું છે. બધા જ વ્રજવાસીઓ નંદભવનમાં આવ્યા છે અને ઠાકોરજીના દર્શન કરીને ઠાકોરજીને વધાઈ આપે. सोने की छड़ी, रुपये मसाल, जरियन का जामा, मोतियन की माल, गौ ब्राह्मण प्रतिपाल, बाल कृष्ण भगवान ने घणी खमा ए नंद घेरे आनंद भयो जय कन्हैया नंद घेरे आनंद भयो
તાલી તાલી
બોલો રે બોલો એ બોલો રે બોલો નંદ ઘેર બોલો એક નથી બોલતા બોલો ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે રાજા ચોર્યાસી કોષ બ્રજ મંડળ અને એની અંદર ભગવાન પ્રગટ થવું ભગવાન પ્રગટ થયા છે અને બધા જ લોકો દર્શન કરવા માટે આવ્યા અને દર્શન કરતાની સાથે બધા ભાન ભૂલી ગયા દેહાદ્યાસી છૂટી ગયો જન્મ જન્માંતરની એક કામના હતી એ કામના અહીંયા પૂર્ણ થઈ આજની તારીખમાં